हेलो डियर स्टूडेंट मजा में आशो केमिस्ट्री नो आजनो आपणो लेक्चर आल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड में आगळ वधीए तो छेल्ले आपणे लेक्चर नंबर 5 में केंद्र अनुरागी योगशील प्रक्रियाओना उदाहरण पूरा कर्या हता। छेल्ले आपणे ई प्रक्रिया जोई हती एमोनिया अने तेना व्युत्पन्नो साथेनी प्रक्रिया एमोनिया अने तेना व्युत्पन्नो साथेनी प्रक्रिया। तो हवे आपणे आगळ वधीए तो आल्डिहाइड कीटोननी रासायनिक प्रक्रियामां हवे આજે આપણે ભણીશું રિડક્શન પ્રક્રિયા આલ્ડિહાઇડ कीटोननी રિડક્શન પ્રક્રિયાઓ। તો એમાં ફર્સ્ટ રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજન આલ્ડિહાઇડ कीटोनના રિડક્શનથી આલ્કોહોલ પણ બનાવી શકાય। આ પ્રક્રિયા આપણે આલ્કોહોલની બનાવટમાં જોઈ ગયા હતા કે આલ્ડિહાઇડ હોય એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ लिथियम एल्युमिनियम हाइड्राइड के धातु H2 ની હાજરીમાં રિડક્શન પામી અને પ્રાથમિક આલ્કોહોલ બનાવતું હતું આલ્ડિહાઇડ અને કીટોન છે એ આ બધા રિડક્શન કરતા વડે રિડક્શન પામી દ્વિતીયક આલ્કોહોલ આપતું હતું। એટલે આપણે આ જોઈ ગયા છીએ આલ્ડિહાઇડ કીટોન સંયોજનોનું રિડક્શન NaBH4 અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ LiAlH4 लिथियम एल्युमिनियम हाइड्राइड धातु H2 प्लेटिनम के पैलेडियम के निकल H2 वगैरेની હાજરીમાં કરતા આલ્કોહોલ સંયોજનો મળે। એમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ પેલા ડબલ બોન્ડ ને ઇફેક્ટ ન કરે। આલ્કીન કે આલ્કાઇન હોય ને C દ્વિબંધ C કે C ટ્રિપલ બોન્ડ C એને અસર ન કરે, धातु H2 કરે। तो आ रीते C द्विबंध O सोडियम बोरोहाइड्राइड अथवा लिथियम एल्युमिनियम हाइड्राइड तो धातु H2 तो અહીંયા C દ્વિબંધ O નું અહીંયા OH CHOH માં રૂપાંતર થાય જે આપણે અભ્યાસ કરી ગયા છે। બીજું રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન સંયોજનો આલ્ડિહાઇડ કીટોનના રિડક્શન થી આપણે આલ્કેન બનાવી શકાય, હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવી શકાય। જે તમને મે હાઇડ્રોકાર્બન ચેપ્ટર માં લખાવેલી પ્રક્રિયાઓ ક્લેમેન્સન રિડક્શન, વુલ્ફ-કિસ્નર રિડક્શન। तो क्लेमेंसन रिडक्शन द्वारा क्लेमेंसन वैज्ञानिक નું નામ છે। આ રીતે કાર્બોનિલ સમૂહ હોય C દ્વિબંધ O આલ્ડિહાઇડ કે કીટોન કોઈ પણ હોય, ઝિંક Hg આપણે ઝિંક મર્ક્યુરી સરન્સ કહેવાય અને એસિડિક માધ્યમ ફર્સ્ટ સ્ટેપમાં ઝિંક મર્ક્યુરી સરન્સ બીજો સ્ટેપ HCl એસિડિકરણ કરતા આ C દ્વિબંધ O નું રૂપાંતરણ આ મિથિલિન સમૂહમાં થાય CH2 અને પ્લસ H2O દૂર થાય। ટૂંકમાં આપણે મગજમાં બેસાડી દેવાનું કે ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-કિસ્નર રિડક્શનમાં C દ્વિબંધ O નું શેમાં રૂપાંતર થાય CH2 માં મિથિલિન સમૂહ। ઉદાહરણ તરીકે તમે અહીંયા ઇથેનોલ લ્યો, ઇથેનોલ અને CH3 C દ્વિબંધ OH CH3 CHO તો ઝિંક મર્ક્યુરી સરન્સ એસિડિક માધ્યમ ક્લેમેન્સન રિડક્શન। એટલે આપણે આ ક્લેમેન્સન રિડક્શન યાદ રાખો એટલે રિડક્શન કરતા ઝિંક મર્ક્યુરી સરન્સ એસિડિક માધ્યમ તો આ C દ્વિબંધ O નું રૂપાંતરણ અહીંયા CH2 આવી જાય તો એક હાઇડ્રોજન તો હતો જ તો CH3 CH3 ઇથેનોલ તો ઇથેન મળે, પ્રોપેનોલ તો પ્રોપેન મળે। એવી જ રીતે પ્રોપેનોન કીટોનમાં પ્રોપેનોન તો પ્રોપેન, ब्यूटेनोन तो ब्यूटेन। आ रीते जेटला कार्बन वाळो आल्डिहाइड के कीटोन होय એટલા જ કાર્બન વાળો સામે આલ્કેન બને। એટલે ક્લેમેન્સન રિડક્શન આની ક્રિયાવિધિઓની તમારે કઈ જરૂર નથી, ક્યાંય પૂછવાની નીટમાંથી ક્યાંય નથી, ફક્ત આપણે રિડક્શન કરતા યાદ રાખીશું। વુલ્ફ-કિસ્નર રિડક્શન વૈજ્ઞાનિક છે વુલ્ફ-કિસ્નર તો વુલ્ફ-કિસ્નર રિડક્શનમાં હાઇડ્રેઝિન પ્રથમ સ્ટેપમાં હાઇડ્રેઝિન સાથે तो आ तो આપણે હમણાં આગળના લેક્ચરમાં એમોનિયા તેના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા આ સ્ટેપ તો આપણે આવડે। આ H2O દૂર થાય પાણીનો અણુ એટલે આ C દ્વિબંધ NNH2 બને, હાઇડ્રેઝોન બને અને એનું પછી KOH ઇથિલિન ગ્લાયકોલ સોલ્વન્ટમાં દ્રાવકમાં ગરમ કરતા લગભગ તાપમાન છે એ 453 થી 473 કેલ્વિન તાપમાન આપવામાં આવે ગરમ કરતા, બરાબર। અહીંયા આ જે છે NH2 માંથી N2 દૂર થાય અને અહીંયા કાર્બન છે C દ્વિબંધો છે કાર્બનનો CH2 બને, આમાંથી N2 દૂર થઈ ગઈ, બરાબર। તો આ વુલ્ફ-કિસ્નર રિડક્શનના રિએજન્ટ શું તો પ્રથમ સ્ટેપમાં હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા NH2 NH2 અને બીજા સ્ટેપમાં
KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇથિલિન ગ્લાયકોલ અને ગરમ કરતા C દ્વિબંધ O નું ફાઇનલ શેમાં રૂપાંતર થાય મિથિલિન સમૂહ CH2 માં અને પ્લસ N2 વાયુ એમાં મુક્ત થાય એટલે અહીંયા તમે ઇથેનોલ લ્યો ઇથેન મળે, પ્રોપેનોન લ્યો તો પ્રોપેન મળે, બ્યુટેનોન લ્યો તો બ્યુટેન મળે. આ વુલ્ફ-કિસ્નર રિડક્શન. અને આ બે રિડક્શન આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, બોર્ડમાં તો તમારે આ બે જ કરવાના. એ સિવાયનું છે સાંદ્ર HI લાલ P ની હાજરી, સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં આલ્ડીહાઇડ કીટોનને ગરમ કરીએ તો પણ આપણે આલ્કેન મળે. તો આ C દ્વિબંધો સાંદ્ર HI, આ HI આપને ખબર હોય તો પ્રબળ રિડક્શન કરતા છે. I માઈનસ નું શેમાં રૂપાંતર કરવાનું વલણ ધરાવે I2 માં. C દ્વિબંધ O આનું રૂપાંતરણ CH2 માં કરે, I માઈનસ I2 સ્વરૂપે દૂર થાય પ્લસ H2O દૂર થાય. સાંદ્ર HI લાલ ફોસ્ફરસની હાજરીમાં ગરમ કરતા આપને આ મિથિલિન સમૂહ C દ્વિબંધોનું CH2 માં રૂપાંતર. અહીંયા ઇથેનોલ હોય તો ઇથેન, પ્રોપેનોલ હોય તો પ્રોપેન, બ્યુટેનોલ હોય તો બ્યુટેન, એવી જ રીતે પ્રોપેનોન કીટોન હોય પ્રોપેનોન તો પ્રોપેન. તમને મેં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં 11મા ધોરણમાં લખાવેલું હતું. સાંદ્ર HI લાલ ફોસ્ફરસ સાથે કોણ કોણ રિડક્શન પામીને આલ્કેન બનાવે? યાદ કરો, આલ્કોહોલ હોય, આ આલ્ડીહાઇડ, કીટોન, આવું જ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ પણ સાંદ્ર HI લાલ ફોસ્ફરસની હાજરીમાં ગરમ કરો તો એ પણ જેટલા કાર્બન વાળા એસિડ હોય, જેટલા કાર્બન વાળા આલ્ડીહાઇડ હોય એટલા જ કાર્બન વાળા આલ્કેન આપે સાંદ્ર HI લાલ ફોસ્ફરસની હાજરીમાં. ઓકે, તો આ રિડક્શન પ્રક્રિયાઓ. પછી જે દ્વિઆણવીય રિડક્શન પ્રક્રિયા છે એ હું સમજાવું તમને, જે પિનાકોલની બનાવટ માટે ઉપયોગી છે હું સમજાવું છું. કીટોનની દ્વિઆણવીય રિડક્શન પ્રક્રિયા જૂની ટેક્સ્ટ બુકમાં હતી, નવી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે આપણે બોર્ડ માટે ન કરો ચાલશે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પર દ્વિઆણવીય રિડક્શન. ઓકે, તો દ્વિઆણવીય રિડક્શન પ્રક્રિયા, કીટોનનું દ્વિઆણવીય રિડક્શન પિનાકોલની બનાવટ. તો આ રીતે દાખલા તરીકે એસીટોન કે પ્રોપેનોન, પ્રોપેનોનના બે અણુ રિડક્શન ફર્સ્ટ સ્ટેપમાં MgHg મેગ્નેશિયમ મર્ક્યુરી સરન્સ, સેકન્ડ સ્ટેપમાં એસિડીકરણ કરવાથી આ રીતે આપણે મળે પિનાકોલ, જેનું આઈયુસીએન નામ 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2,3 ઓલ 1 2 3 4 2 3 ડાયમિથાઇલ, ચાર કાર્બનની શૃંખલા બ્યૂટ, સિંગલ બોન્ડ એટલે N બ્યુટેન 2 3 ડાયોલ, જે પ્રચલિત નામ પિનાકોલ થી ઓળખાય. હવે આ પ્રક્રિયાની મિકેનિઝમ શું હોય? આ જે કીટોન છે આ મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ ની હાજરી Mg માંથી Mg2+ બને, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે થાય કેવું, આ જે કાર્બન છે આનું આ રીતે વિભાજન થાય મુક્ત મૂળ, બરાબર. હવે આ જે Mg2+ થયો, આ Mg2+ આ બે ઇલેક્ટ્રોન માંથી આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન એટલે O- થાય તો એ આની સાથે જકડાયેલા. આ કાર્બન મુક્ત મૂલક ને આ કાર્બન મુક્ત મૂલક જોડાઈ જાય, બરાબર. હવે આ કાર્બન ને આ કાર્બન જોડાય એટલે કેવું બનવાનું? CH3 C CH3 આ O આની સાથે જોડાઈ જાય, C CH3 CH3 અને આ O. અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે આ બંને માઈનસ થાય, કારણ કે આ બે ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે એક એક તો હોય, બે ઇલેક્ટ્રોન ત્યાં જાય પાછો એક આની પાસે એની પાસે એટલે નેગેટિવ. અને પછીના સ્ટેપમાં એસિડીકરણ થાય, એક HAO મેળવે, એક HAO મેળવે. આ એક પ્રકારની મુક્ત મૂલકીય રિડક્શન પ્રક્રિયા થાય. આ ક્રિયાવિધિમાં શું બને? આ પ્રકારના મુક્ત મૂલક. ફોર ઇન્ફોર્મેશન પણ આપણે ખબર હોવી જોઈએ કે કીટોન પ્રોપેનોનની MgHg મેગ્નેશિયમ મર્ક્યુરી સરન્સ, સેકન્ડ સ્ટેપમાં એસિડીકરણ કરતા નિપજ શું મળે? પિનાકોલ દ્વિઆણવીય રિડક્શન પ્રક્રિયા. પહેલા ટેક્સ્ટ બુક ની અંદર હતી બોર્ડમાં, આપણે હવે આ નવી ટેક્સ્ટ બુક ની અંદર નથી, પણ નીચના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ પ્રક્રિયા ખબર હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ આપણે આ જે રિડક્શન પ્રક્રિયાઓ છે આપણે આલ્ડીહાઇડ કીટોનની,
ત્યારબાદ આલ્ડીહાઇડ કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયાઓ આવશે. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. તો આલ્ડીહાઇડ કીટોન સંયોજનોની ઓક્સિડેશન પ્રક્રિયાઓ. ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં શું મળે એની આપણે વાત કરતા જઈએ તો આલ્ડીહાઇડ સંયોજનો તેમની ઓક્સિડેશન પ્રક્રિયામાં કીટોન સંયોજનોથી અલગ પડે છે. આલ્ડીહાઇડ સંયોજનો કીટોન કરતા ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં થોડા અલગ પડે છે અને આલ્ડીહાઇડ અને કીટોનમાં સરળતાથી ઓક્સિડેશન આલ્ડીહાઇડનું થાય. એનું કારણ એવું હોય કે આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન સાથે એક હાઇડ્રોજન હોય સક્રિય, એટલે એ H ઈઝીલી દૂર થાય. જ્યારે કીટોનમાં કાર્બોનિલ કાર્બન પાસે હાઇડ્રોજન ન હોય, એટલે આલ્ડીહાઇડ કીટોનમાં ઓક્સિડેશન સરળતાથી આલ્ડીહાઇડનું થાય. આલ્ડીહાઇડ સંયોજનો સામાન્ય ઓક્સિડેશન કરતાઓ જેવા કે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ વગેરે સાથેની પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં સરળતાથી ઓક્સિડેશન પામે. જનરલ નાઇટ્રિક એસિડ છે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા, KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા, K2Cr2O7 પ્રબળ ઓક્સિડેશન કરતા. તો આવા ઓક્સિડેશન કરતાઓની હાજરીમાં આલ્ડીહાઇડનું સરળતાથી ઓક્સિડેશન થાય. મંદ ઓક્સિડેશન કરતાઓ મંદ જેવા કે ટોલેન્સ પ્રક્રિયક, આપણે જોશું ટોલેન્સ પ્રક્રિયક એટલે શેનું મિશ્રણ હોય. ફેલિંગ પ્રક્રિયક, ફેલિંગ કસોટી પણ આપણે જોશું આલ્ડીહાઇડની. આ ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ પ્રક્રિયક પણ આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન કરે. બરાબર? એટલે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થાય અને મંદ ઓક્સિડેશન કરતા વડે થાય. અને આ બંને ઓક્સિડેશન કરતા વડેથી આલ્ડીહાઇડ CH2 નું રૂપાંતરણ શેમાં થાય? COOH માં, કાર્બોક્સિલિક એસિડમાં. ટૂંકમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ બને. એમાં આ જે મંદ ઓક્સિડેશન કરતા છે ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ પ્રક્રિયક, આપણે જોશું એ પ્રક્રિયાઓ. તો આ જે પ્રક્રિયકો છે એ ફક્ત આલ્ડીહાઇડનું જ ઓક્સિડેશન કરે. કીટોનનું આના વડે ઓક્સિડેશન ન થાય કારણ કે કીટોન છે એ સરળતાથી ઓક્સિડેશન પામતો નથી. એમાં કાર્બોનિલ કાર્બન પાસે હાઇડ્રોજન હોતો નથી. તો કીટોન સંયોજનો, તો સામાન્ય રીતે કીટોન સંયોજનોનું ઓક્સિડેશન ઉગ્ર પરિસ્થિતિમાં કે પ્રબળ પરિસ્થિતિમાં અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે તો કીટોન સંયોજનોમાં એના જનક જે કીટોન હોય, મૂળભૂત કીટોન સંયોજન, એમાં જેટલા કાર્બન પરમાણુ હોય એ કાર્બન પરમાણુની સંખ્યા કરતા ઓછી સંખ્યાવાળો કાર્બોક્સિલિક એસિડ મળે. એટલે કીટોન સંયોજનોનું ઓક્સિડેશન થાય ખરું પણ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં અને મૂળભૂત જે કીટોન હોય લીધો હોય આપણે એમાં જેટલી સંખ્યામાં કાર્બન હોય એના કરતા ઓછી સંખ્યામાં કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ આપે. તો જોઈએ સામાન્ય રીતે કીટોન સંયોજનોનું ઓક્સિડેશન પ્રબળ પરિસ્થિતિમાં એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતાઓ KMnO4, નાઇટ્રિક એસિડ, આ બધા પ્રબળ સાંદ્ર HNO3 આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા અને ઊંચા તાપમાને થાય. તેમના ઓક્સિડેશનમાં કાર્બન કાર્બન બંધ તૂટે. એટલે કાર્બન કાર્બન બંધ એટલે કાર્બોનિલ કાર્બન સાથે જે બંધ હોય C દ્વિબંધ O ના કાર્બન સાથે કાર્બન CC બંધ તૂટે ને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે જેમાં કાર્બન પરમાણુની સંખ્યા જનક કીટોન સંયોજનના કાર્બન પરમાણુઓ કરતા ઓછી હોય. એટલે ધારો કે આ જનક કીટોન છે આમાં જેટલા કાર્બન હોય એના કરતા ઓછા હોય. કઈ રીતે? અહીંયા જો આ આલ્કાઇલ સમૂહ R છે, આ બાજુ R' છે. અહીંયા નંબર આ IPSC ના નંબર નથી, આપણે કીટોન ને ખાલી ઓળખવા માટે ક્યાંથી બંધ તૂટ્યો 1 2 3 આ ત્રણ કાર્બન નંબર આપ્યા. હવે જો આ C1 C2 બંધ તૂટે, આ C1 C2 CC બંધ તૂટે ઓક્સિડેશન થી તો આપણે શું મળે? RCOOH. જ્યાંથી તૂટે ને ત્યાંથી એ કાર્બન સાથે બે બાજુ બે ઓક્સિજન ઉમેર દેવાનો. RCH આ RCOOH એટલે આ અહીંથી બોન્ડ બ્રેક થયો તો RCOOH અને R'CH2COOH આમ. એટલે C1 C2 બંધ તૂટવાથી પણ C2 C3 બંધ તૂટવાથી આ C2 C3 બંધ તૂટવાથી RCH COOH R
સોરી CH2 R અહીંયા CH2 હોય R CH2 C ડબલ હોય આ C2 C3 બને એટલે અહીંથી બ્રેક થાય તો R CH2 C ડબલ હોય અને R ડેશ C ડબલ હોય. આમ આ રીતે જો કીટોનમાં અસમિતીય કીટોન હોય ને અસમિતીય કીટોન તો 4 કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે. પણ એ 4 કાર્બોક્સિલિક એસિડ માંથી મુખ્ય નિપજ કયો હોય એની આપણે હમણાં વાત કરીશું. ટેક્સ્ટ બુક માં નથી કોઈ નિયમ, પોપઓફ નો નિયમ લાગુ પડે એમાં એની વાત કરી દઈશું તમને. બરાબર. આ હતું કીટોન નું ઓક્સિડેશન. કીટોન નું ઓક્સિડેશન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં થાય અને આલ્ડીહાઇડ છે એ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં અને મંદ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન પામી કાર્બોક્સિલિક એસિડ આપે. બરાબર. તો હવે આપણે આ જે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન આ ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આપણે જોઈએ જે પ્રાયોગિક રીતે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટોલેન્સ પ્રક્રિયા કોણ આપે કોણ ન આપે. બરાબર. ફેલિંગ પ્રક્રિયા કોણ આપે કોણ ન આપે. આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન ટોલેન્સ પ્રક્રિયક ફેલિંગ પ્રક્રિયક વડે આપણે જોઈએ. તો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન ફક્ત એમાં મંદ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પહેલી ટોલેન્સ કસોટી. આ જે કસોટીઓ છે ને એ પ્રયોગશાળામાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનને અલગ ઓળખવા માટેની કસોટીઓ છે. પર્ટિક્યુલર આ ટોલેન્સ કસોટીને ફેલિંગ પ્રક્રિયક સાથેની આપણે પ્રક્રિયા જોશું તો એ ફક્ત આલ્ડીહાઇડ જ આપે, કીટોન ન આપે. આ રીતે આપણે આલ્ડીહાઇડ કીટોનને પ્રયોગશાળામાં ઓળખી શકીએ. એમાં ટોલેન્સ કસોટી જે રજત દર્પણ કસોટી તરીકે ઓળખાય, સિલ્વર મિરર ટેસ્ટ, રજત દર્પણ કસોટી. આ કસોટીમાં કઈ રીતે આગળ વધવાનું પ્રયોગશાળામાં તો આલ્ડીહાઇડ સંયોજન સાથે તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ જેને ટોલેન્સ પ્રક્રિયા કહેવાય, ફ્રેશ પ્રિપેર કરવો પડે અને એ ટોલેન્સ પ્રક્રિયા યોગ્ય રીતે બને તો જ તમને આ કસોટી ઓબ્ઝર્વ થાય. અને આલ્ડીહાઇડ સંયોજનને તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ સાથે ગરમ કરતા સિલ્વર ધાતુ બનાવે. તમે એક ટેસ્ટ ટ્યુબ લેવાની, એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ, એમાં તમારે આપેલ આલ્ડીહાઇડ ઉમેરો અને પછી એને બર્નરની જ્યોતમાં ગરમ કરો ને થોડા સમય પછી કાચની જે નળી હોય ને એમાં તમને ચળકતો સિલ્વર જોવા મળે. એટલે એ શું થયું હોય, સિલ્વર ધાતુ જમા થયું. એટલે એક પ્રકારનું મિરર જેવું જ દેખાય, સિલ્વર મિરર. એટલે એને રજત દર્પણ કસોટી પણ કહેવાય. કારણ ચળકતું રજત દર્પણ બને તો થતું શું હોય આ પ્રક્રિયામાં તો આલ્ડીહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણ આયનમાં ઓક્સિડેશન પામે. કાર્બોક્સિલેટ ઋણ આયન એટલે RC≪- માં અને આ પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં થાય, બેઝિક માધ્યમમાં થાય. તો પ્રક્રિયાનું સમીકરણ શું તો આલ્ડીહાઇડ પ્લસ આ જે છે એ ટોલેન્સ પ્રક્રિયક છે, ટોલેન્સ પ્રક્રિયક AgNH3 ટ્વાઇસ પ્લસ એક પ્રકારનો કોમ્પ્લેક્સ છે. AgNH3 ટ્વાઇસ પ્લસ આ સંખ્યાના આખા ઉપર પોઝિટિવ થાય. અહીંયા જે સિલ્વર હોય ને, સિલ્વર Ag એનો પ્લસ ચાર્જ હોય, Ag પ્લસ, અને Ag પ્લસ માંથી Ag માં રૂપાંતરણ પામે. આ બેઝિક માધ્યમમાં આમાંથી હાઇડ્રોજન આ ગુમાવે એટલે RC≪- કાર્બોક્સિલેટ આયન બને. આમાંથી Ag પ્લસ ઇલેક્ટ્રોન મેળવી Ag સ્વરૂપે આ જે છે એ સિલ્વર ધાતુ જમા થાય એટલે આપણે સિલ્વર મિરર ટેસ્ટ કહેવાય છે. એટલે આ સિલ્વર ધાતુ Ag પ્લસ નું રિડક્શન થઈ Ag માં રૂપાંતર થાય પ્લસ 2H2O પ્લસ એમોનિયા છૂટો પડે. આ પ્રક્રિયા રજત દર્પણ કસોટી તરીકે પ્રયોગશાળામાં ઓળખાય. અહીંયા આ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ એમાંથી જ આ AgNH3 ટ્વાઇસ બને. બરાબર. એક પ્રકારનો કોમ્પ્લેક્સ. અને અહીંયા આ આલ્ડીહાઇડ જે છે, આલ્ડીહાઇડ એ RCHO એમાં આ ટોલેન્સ પ્રક્રિયક ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને આ રિડક્શન કરતા, કારણ કે આ પોતાનું ઓક્સિડેશન કરે છે અને આ Ag+ માંથી Ag બને છે, પોતાનું રિડક્શન છે. એટલે આ ટોલેન્સ પ્રક્રિયક અહીંયા ઓક્સિડેશન કરતા, આ રિડક્શન કરતા છે. હવે આજે રજત દર્પણ કસોટી કોણ આપે કોણ ન આપે એટલે આપણે આટલી રીતે આમાંથી પ્રશ્ન પૂછી શકાય. નીચેનામાંથી કોણ ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપશે
નીચેનામાંથી કોણ ટોલેન્સ કસોટી આપે? નીચેનામાંથી કયું રજત દર્પણ કસોટી આપશે? આવા પ્રશ્ન પૂછે તો આપણે જોવાનું આલ્ડીહાઇડ હોય ને, આલ્ડીહાઇડ CHO સમૂહ, ઈ એલિફેટિક આલ્ડીહાઇડ હોય એટલે કે એસિટાલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ, પ્રોપેનોલ કોઈ પણ હોય, એલિફેટિક આલ્ડીહાઇડ આપે. એરોમેટિક આલ્ડીહાઇડ હોય, બેન્ઝાલ્ડીહાઇડ પણ ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે. બરાબર, એટલે એલિફેટિક આલ્ડીહાઇડ આપે, રાઈટ. એરોમેટિક આલ્ડીહાઇડ રજત દર્પણ કસોટી આપે. પણ કીટોન સંયોજનો, તો કીટોન સંયોજનો આ રજત દર્પણ કસોટી આપતા નથી, કારણ કે આ ટોલેન્સ પ્રક્રિયક છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, જે કીટોનનું ઓક્સિડેશન અથવા કીટોન છે એમાં કાર્બોનિલ કાર્બન પાસે હાઇડ્રોજન હોતો નથી, જે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકતો નથી, એટલે કીટોન ન આપે. પછી કાર્બોક્સિલિક એસિડમાં એક જ એસિડ આપે, ફોર્મિક એસિડ. મિથેનોઇક એસિડ રજત દર્પણ કસોટી આપે, કારણ કે એમાં જો કાર્બોનિલ કાર્બન પાસે H આવ્યો એટલે મિથેનોઇક એસિડ આપે. હેમી એસિટાલ રજત દર્પણ કસોટી આપે. હેમી એસિટાલ એટલે કાર્બોનિલ કાર્બન ઉપર OH અને OR, અને ઓમે અનસ્ટેબલ હોય એનું સરળતાથી ઓક્સિડેશન થઈ જાય ટોલેન્સ પ્રક્રિયા પર, અથવા એ સરળતાથી ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરે. ટર્મિનલ આલ્કાઇન હોય બધા, ટર્મિનલ આલ્કાઇન એટલે કે જેમાં ટ્રિપલ બોન્ડના કાર્બન પાસે હાઇડ્રોજન હોય, તો એ ટર્મિનલ આલ્કાઇન પર રજત દર્પણ કસોટી આપે. એટલે આ બધા એવા કમ્પાઉન્ડ છે કે જે રજત દર્પણ કસોટીઓ આપે. એટલે આપણે એવા પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયું રજત દર્પણ કસોટી આપે, કયું ન આપે એ ખબર હોવું જોઈએ. આલ્ડીહાઇડમાં એલિફેટિક અને એરોમેટિક બંને આપે આ કસોટી, પણ કીટોન આ કસોટી ન આપે, કારણ કે કીટોન આ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકતો નથી. ઓકે, તો રજત દર્પણ કસોટી ક્લિયર કટ હોવી જોઈએ. પ્રયોગશાળામાં જો આપણો આ વેલ્યુ ચાલુ થઈ જશે તો પ્રયોગશાળામાં એમ કે તમને રજત દર્પણ કસોટી ટીચર પણ બતાવશે. બરાબર, હા જો MCQ ની દ્રષ્ટિએ નીટમાં પણ આનો MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગુજકેટમાં બોર્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ કે રજત દર્પણ કસોટી કોણ આપે કોણ ન. ઓકે, ત્યારબાદ ફાઇલિંગ કસોટી. તો ફાઇલિંગ કસોટી આ પણ ઇમ્પોર્ટન્ટ કસોટી MCQ ની દ્રષ્ટિએ. તો ફાઇલિંગ કસોટી ફાઇલિંગ નામના વૈજ્ઞાનિકે આપેલી. ફાઇલિંગ પ્રક્રિયક બે દ્રાવણો એટલે કે ફાઇલિંગ દ્રાવણ A અને ફાઇલિંગ દ્રાવણ B નું બનેલું હોય. આમાં જે ફાઇલિંગ પ્રક્રિયક લેવામાં આવે ને એ બે દ્રાવણોનું મિશ્રણ હોય, ફાઇલિંગ દ્રાવણ A અને ફાઇલિંગ દ્રાવણ B. હવે ફાઇલિંગ દ્રાવણ A કોને કહેવાય? તો ફાઇલિંગ દ્રાવણ A એટલે જલીય કોપર સલ્ફેટ નું દ્રાવણ, જલીય કોપર સલ્ફેટ નું દ્રાવણ. કોપર સલ્ફેટ મોરથુથુ તરીકે પણ ઓળખાય. અને ફાઇલિંગ દ્રાવણ B એ બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, ટાર્ટ્રિક એસિડ નો ક્ષાર છે, ટાર્ટ્રિક એસિડ નો. બરાબર, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જે રોસેલ ક્ષાર તરીકે પણ ઓળખાય. ફાઇલિંગ આપણે MCQ તરીકે પૂછી શકાય. ફાઇલિંગ દ્રાવણ A એ શેનું? ફાઇલિંગ દ્રાવણ A કોને કહેવાય? જલીય કોપર સલ્ફેટ. ફાઇલિંગ દ્રાવણ B એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જે રોસેલ ક્ષાર તરીકે ઓળખાય, જેનું આ બંધારણ છે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રિક એસિડ એટલે COOH CHOH CHOH COOH, એને ટાર્ટ્રિક એસિડ કહેવાય. પણ એક જગ્યાએ A ને દાખલ થાય એ જગ્યાએ પોટેશિયમ અને સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ કહેવાય. હવે આ જે કસોટી કરવી હોય ને આપણે ફાઇલિંગ કસોટી, તો પહેલા આ ફાઇલિંગ દ્રાવણ A અને ફાઇલિંગ દ્રાવણ B નું બેનું મિશ્રણ કરવામાં આવે. બેનું મિશ્રણ, એ બેનું મિશ્રણ થાય ને ત્યારે ડીપ બ્લુ રંગનો એક સંકીર્ણ બને. બરાબર, અને એ મિશ્રણમાં હવે આપણે આલ્ડીહાઇડ ઉમેરીએ તો આપણે લાલાશ પડતા કથાય અવક્ષેપ મળે, જે Cu2O ના હોય, લાલાશ પડતા કથાય અવક્ષેપ. અને આલ્ડીહાઇડ છે એ કાર્બોક્સિલેટ ઋણ આયન બનાવે RCOO-, અને લાલાશ પડતા કથાય અવક્ષેપ મળે તો આપણે એમ કહી શકીએ કે આપને આપેલ જે કાંઈ કાર્બનિક સંયોજન છે એમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય. કીટોન સંયોજનો છે એ આ પ્રક્રિયા આપતા નથી. અને અગત્યનું એ એરોમેટિક આલ્ડીહાઇડ પણ ફાઇલિંગ કસોટી નથી આપતા. ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ
ફેલિંગ કસોટી આપે. મગજમાં બેસાડી દેજો. આગળ રજત દર્પણ કસોટી આપણે જોઈ તો એલિફેટિક આપે છે અને એરોમેટિક આપે છે રજત દર્પણ. તો ફેલિંગ કસોટી ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે. એરોમેટિક આલ્ડીહાઇડ એ ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરી શકતા નથી. કીટોન તો આ પ્રક્રિયા આપતા જ નથી. તો જોઈએ, જો મેં સમજાવ્યું. એટલે કસોટીની પહેલા ફેલિંગ કસોટી આપણે કરવી હોય તો કસોટીની પહેલા બંને દ્રાવણો એટલે ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B ને મિશ્ર કરવામાં આવે. એટલે ફેલિંગ દ્રાવણ A કોપર સલ્ફેટ Fa અને Fb આનું મિશ્રણ કરવામાં આવે. આ બેનું મિશ્રણ થાય એટલે આ પ્રકારનો કોમ્પ્લેક્સ બને. Cu2+ અહીંથી આ H અહીંથી આ H દૂર થાય અને આ પ્રકારનો સંકીર્ણ બને. સંકીર્ણ આનો રંગ ડીપ બ્લુ થઈ જાય. હવે આમાં આલ્ડીહાઇડ ઉમેરવાનું. આ બેનું મિશ્રણ એમાં આલ્ડીહાઇડ ઉમેરો તો હવે શું થાય? તો એ આલ્ડીહાઇડ ઉમેરો એટલે આ Cu2+ છે એ Cu2+ નું રિડક્શન થાય. આ રિડક્શન કરતા અને આ ઓક્સિડેશન કરતા એટલે Cu2+ નું રિડક્શન થઈને Cu+ બની જાય. Cu2O બને. એ રિડક્શન કોણ કરે? તો એ રિડક્શન આ આલ્ડીહાઇડ કરે. એમાંથી આ H દૂર થાય. આલ્ડીહાઇડ માંથી H દૂર થયો એટલે આલ્ડીહાઇડ નું રિડક્શન આલ્ડીહાઇડ પહેલા Cu2+ નું રિડક્શન કરે. આલ્ડીહાઇડ માંથી H દૂર થયો એટલે આલ્ડીહાઇડ નું પોતાનું ઓક્સિડેશન થયું અને આ સંકીર્ણમાં Cu2+ નું Cu2O માં રૂપાંતર કરે. તો અહીંયા +2 ચાર્જ હોય એમાંથી અહીંયા +1 અને આ Cu2O નો રંગ લાલ કથાઈ હોય એટલે આપણે ઓબ્ઝર્વ થાય લાલ કથાઈ અવક્ષેપ એ Cu2O ના હોય અને એના ઉપરથી આપણે કહી શકીએ આપને આપેલ કમ્પાઉન્ડ આલ્ડીહાઇડ હોઈ શકે. એટલે આ રીતે આલ્ડીહાઇડ કીટોનને અલગ ઓળખવાની એક આ ફેલિંગ કસોટી પણ છે પ્રયોગશાળામાં સમ કસોટી તરીકે ઉપયોગ થાય. અને ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ છે કે એરોમેટિક આલ્ડીહાઇડ છે એ પણ નક્કી કરવું હોય તો ફેલિંગ કસોટી વડે નક્કી થાય. એલિફેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપે, એરોમેટિક આલ્ડીહાઇડ ન આપે. બેન્ઝાલ્ડીહાઇડ આ કસોટી આપતો નથી. આલ્ડીહાઇડ નું રૂપાંતરણ RCOO- કાર્બોક્સિલેટ ઋણ આયન બને. Cu2+ નું Cu2O અને બાકીનું પાણીનું અણુ દૂર થાય. બરાબર? એરોમેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપતા નથી. આ બેનું મિશ્રણ છે ને આ સમીકરણ તમારે લખવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. ફક્ત તમારી માહિતી માટે. એટલે આમાંથી આ સંકીર્ણ બને. આ સંકીર્ણમાંથી આનું રિડક્શન સહેલાઈથી થાય. પરિણામે આ બેનું મિશ્રણ કરેલું છે. એટલે આપણે ફેલિંગ કસોટી પરફેક્ટ આવડવી જોઈએ. આ પણ ઇમ્પોર્ટન્ટ. આવી જ એક કસોટી છે બેનેડિક્ટ કસોટી, જે પહેલા આપણી જૂની ટેક્સ્ટ બુક હતી એમાં આવતી બેનેડિક્ટ કસોટી. હવે આ નવી ટેક્સ્ટ બુક છે અત્યારે તમે જે ભણો છો એમાં બેનેડિક્ટ કસોટી બોર્ડમાં નથી. પણ બેનેડિક્ટ કસોટી છે ને ફેલિંગ કસોટી જેવી જ હોય. ફક્ત ફેર કેટલો? અહીંયા આપણે ટાર્ટ્રેટ આયન લીધો. ટાર્ટ્રેટ ને બદલે ત્યાં બેનેડિક્ટ કસોટીમાં શું લેવામાં આવે? સાઇટ્રેટ આયન લેવામાં આવે. શું લેવામાં આવે? સાઇટ્રેટ આયન, સાઇટ્રિક એસિડ નો ક્ષાર લેવામાં આવે. બાકી બધું સેમ જ. બાકી બધું સેમ. એમાંય CO2 નો જ અવક્ષેપ મળે. એટલે બેનેડિક્ટ કસોટી આ ફેલિંગ કસોટી જેવી જ. ફેલિંગમાં આપણે ટાર્ટ્રેટ લઈએ છીએ જ્યારે બેનેડિક્ટમાં આપણે સાઇટ્રેટ આયન લઈએ છીએ. અહીંયા હું તમને લખાવી દઉં છું. ઓકે? તો બેનેડિક્ટ કસોટી છે આ ફેલિંગ કસોટી જેવી જ. ફક્ત ફેર એટલો ફેલિંગ કસોટીમાં ટાર્ટ્રેટ આયન લીધો આપણે ફેલિંગ વિથ દ્રાવણ તરીકે. આમાં ટાર્ટ્રેટ આયનને બદલે સાઇટ્રેટ આયન લેવામાં આવે. બાકી બધું જ સેમ ફેલિંગ કસોટી જેવું જ, કોઈ ચેન્જ નહીં. બેનેડિક્ટ કસોટી ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે. ઇથેનોલ, પ્રોપેનોલ, બરાબર, ફોર્માલ્ડીહાઇડ વગેરે. જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ ન આપે. અને કીટોન તો આ બેનેડિક્ટ કસોટી, ફેલિંગ કસોટી કે રજત દર્પણ આપે જ નહીં. તો આ હતી આલ્ડીહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયાઓ, અગત્યની પ્રક્રિયાઓ MCQ ની દ્રષ્ટિએ પણ. કોણ આ પ્રક્રિયા આપે, કોણ ન આપે એવા MCQ માં. પછી કીટોનનું ઓક્સિડેશન આપણે જોયું હતું કે ઉગ્ર પરિસ્થિતિમાં કરતા બે પ્રકારના એમાં બંધ તૂટે. એમાં જો અસમિતીય કીટોન હોય
તો અગત્યનું મુખ્ય નિપજ શું મળશે, કઈ નિપજ મુખ્ય, એ કન્સેપ્ટ અગત્યનો થઈ જાય. અહીંયા ધ્યાન આપજો. અસમિતીય કીટોનનું ઓક્સિડેશન, અસમિતીય કીટોનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે સાંદ્ર HNO3, MnO4 વગેરેની હાજરીમાં કરો ને તો 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. પણ એમાંથી મુખ્ય નિપજ કઈ હોય એ અગત્યનું. તમારી મુખ્ય નિપજ જો આ રીતે અસમિતીય કીટોન હોય તો એમાં મુખ્ય નિપજ આ કાર્બોનિલ કાર્બન છે ને એ ટૂંકી શૃંખલા સાથે જાય ને, ટૂંકી શૃંખલા સાથે એ મુખ્ય નિપજ એસિડ તરીકે. તો જો અહીંયા હું તમને બતાવું છું. અહીંયા ધારો કે હું અહીંથી આ બોન્ડ બ્રેક કરું, અહીંથી, બરાબર, તો અહીંથી આ બોન્ડ બ્રેક થાય તો કાર્બોનિલ કાર્બન કોની સાથે જાય? મિથાઇલ શૃંખલા સાથે જાય, ટૂંકી શૃંખલા સાથે, જેને હું A કહ્યું, A છેદન. એટલે A થી હું બંધ તોડું, A છેદન. એટલે અહીંથી હું બોન્ડ બ્રેક કરું તો મિથાઇલ સમૂહ સાથે CO જાય તો આ શું બને? કઈ નિપજ બને? CH3C ડબલ હોય એટલે ઇથેનોઇક એસિડ, આ CH3C ડબલ હોય પ્લસ આ CH3CH2 અને અહીંયા બે ઓક્સિજન ઉમેરાય C ડબલ હોય એટલે ઇથેનોઇક એસિડ પ્લસ પ્રોપેનોઇક એસિડ નું મિશ્રણ મળે. તો આ મુખ્ય નિપજ. એટલે અસમિતીય કીટોન હોય ને ત્યારે 4 કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે. બે પ્રકાર બનતું તેમાં, પણ એમાં મુખ્ય નિપજ કોને ગણવાની? તો કાર્બોનિલ કાર્બન ટૂંકી શૃંખલા સાથે જાય, ટૂંકી આલ્કાઇલ શૃંખલા સાથે જાય એ મુખ્ય નિપજ. આ નિયમ પોપોફના નિયમ તરીકે ઓળખાય. કયા નામથી ઓળખાય? પોપોફ નામના વૈજ્ઞાનિકે આપેલો. હવે જો હું અહીંથી બોન્ડ બ્રેક કરું, અહીંથી આ B છેદન કરું, અહીંથી બોન્ડ બ્રેક થાય તો આ CO સમૂહ આ પ્રોપાઇલ સમૂહ સાથે જાય તો આ CO સહિત 4 કાર્બન નો કાર્બોક્સિલિક એસિડ બને એટલે બ્યુટેનોઇક એસિડ CH3CH2CH2C OH. આ બ્યુટેનોઇક એસિડ પ્લસ અહીંથી આ CH3 એકલો આવે તો એ મિથેનોઇક એસિડ બને. આમ આ રીતે આ 4 કાર્બોક્સિલિક એસિડના મિશ્રણ એમાં આ ગૌણ નિપજ એટલે મુખ્ય નિપજ જે છે એ આ મિશ્રણમાં મળે ઇથેનોઇક એસિડ. એટલે અસમિતીય કીટોન હોય એનું પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આપણે ઓક્સિડેશન કરીએ. અહીંયા આપણે સાંદ્ર HNO3 ની હાજરીમાં આ ઓક્સિડેશન કરીએ તો 4 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળ્યું. એમાં મુખ્ય નિપજ કોને ગણવાની? તો કાર્બોનિલ કાર્બન CO સમૂહ ટૂંકી આલ્કાઇલ શૃંખલા સાથે જાય એ મુખ્ય નિપજ. અને અહીંથી આ A છેદન કરીએ, આ બંધ બ્રેક થાય અને મિથાઇલ સાથે CO જાય એટલે ઇથેનોઇક એસિડ બને. આ મુખ્ય નિપજ. તો આ હતું અસમિતીય કીટોનનું ઓક્સિડેશન. બરાબર છે. પછી કીટોનનું ઓક્સિડેશન સોડિયમ હાઇપોહેલાઇડ વડે થાય, એને OX વડે. જે પ્રક્રિયા આપણે હેલો આલ્કેનમાં ભણી ગયા હતા, એક પ્રકારની આયોડોફોર્મ કસોટી આપણે કહેતા હતા, એ જોઈએ પછી આપણે લેક્ચર પૂર્ણ કરીએ. ઓકે, તો મિથાઇલ કીટોન સંયોજનોનું મિથાઇલ કીટોન સંયોજનો એટલે C દ્વિબંધોના કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. એવા જ માટે મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન એટલે હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા આ પ્રક્રિયામાં હેલોફોર્મ બને CHX3 એટલે આલ્ફા મિથાઇલ કીટોન એ કહેવાય. કાર્બોનિલ કાર્બન એટલે આ પ્રકારના કીટોન હોય ને એ બધા માટે લાગુ પડે. એની NaOH સાથે સોડિયમ હાઇપોહેલાઇડ NaOH અથવા NaX પ્લસ I2 લ્યો તમે, NaX પ્લસ Cl2 લ્યો, બરાબર, સોરી NaOH પ્લસ I2, NaOH પ્લસ Cl2 આની વચ્ચેની પ્રક્રિયા ત્યાં બની. બરાબર, એટલે NaOH પ્લસ X2 આ બે વચ્ચેની પ્રક્રિયા જ્યાં બને જેને સોડિયમ હાઇપોહેલાઇડ કહેવાય. આ રીતે મિથાઇલ કીટોન હોય C દ્વિબંધોની બાજુમાં CH3 NaOH સોડિયમ હાઇપોહેલાઇડ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરતા અહીંથી આ મિથાઇલ સમૂહ હોય એનું રૂપાંતરણ CHX3 માં થાય, હેલોફોર્મ બને.
જ્યાં X બરાબર ક્લોરીન હોય તો ક્લોરોફોર્મ, બ્રોમિન હોય તો બ્રોમોફોર્મ, આયોડીન હોય તો આયોડોફોર્મ, પીળા રંગનો પદાર્થ, સ્ફટિકમય ઘન પદાર્થ. એટલે આયોડોફોર્મ કસોટી આપણે ભણી ગયા હતા, એ જ કન્સેપ્ટ અહીંયા આવ્યો. હવે આ જે હેલોફોર્મ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એ C દ્વિબંધ C, આલ્કીન નો જે C દ્વિબંધ C હોય, આલ્કાઇન નો જે C ટ્રિપલ બોન્ડ C હોય, એને અસર ન કરે, એનું ઓક્સિડેશન ન કરે. એ ઉદાહરણ તમને આપ્યું, CH3 CH દ્વિબંધ C CH3 C દ્વિબંધ O CH3. તો અહીંયા જો આ સમૂહ આવ્યો, આ C દ્વિબંધોની પાસે મિથાઇલ સમૂહ, સોડિયમ હાઇપોક્લોરાઇટ, સોડિયમ હાઇપોક્લોરાઇટ ની હાજરીમાં તો આ CH3 સમૂહ, આ CH3 સમૂહનું રૂપાંતરણ CHCl3 માં થાય, ક્લોરોફોર્મ બને. અને આ જે બાકીનો જે પાર્ટ હોય ગયો એનું રૂપાંતરણ કાર્બોક્સિલેટ આયનમાં થાય, આ COONA બને. એટલે આ સોડિયમ હાઇપોહેલાઇટ ની હાજરીમાં પણ આ જે મિથાઇલ કીટોન હોય એનું રૂપાંતરણ કાર્બોક્સિલેટ આયનમાં થાય, અને મિથાઇલ સમૂહ હોય એનું રૂપાંતરણ હેલોફોર્મમાં થાય. એટલે આપણે એવા MCQ પૂછાય કે નીચેનામાંથી કયું NaOH સાથે હેલોફોર્મ બનાવશે? તો કીટોન હોય તો આ પ્રકારનો સમૂહ આવે, આ પ્રકારનો CO ની પાસેના કાર્બન ઉપર મિથાઇલ. અને આલ્કોહોલ હોય, આલ્કોહોલ, તો આલ્કોહોલ માટે આવું જોવાનું, CH3CHOH. આ પ્રકારના બધા આલ્કોહોલ છે એ આ સોડિયમ હાઇપોહેલાઇટ સાથે હેલોફોર્મ બનાવે. એટલે આપણે એવા પ્રશ્નો આવી ગયા, નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપશે? તો આયોડોફોર્મ કસોટી આ પ્રકારના કીટોન બધા જ આપે, આયોડોફોર્મ કસોટી આ પ્રકારના આલ્કોહોલ પણ આપે. તો આ હેલોફોર્મ કસોટી છે એની મિકેનિઝમ તમને મેં હેલો આલ્કેન હેલો એરીન માં આયોડોફોર્મ સમજાવ્યું હતું ત્યારે કરાવેલું. અથવા એ MCQ પૂછે આયોડોફોર્મ માટેનું પૂછે, CHI3 બને આયોડોફોર્મ હોય, પીળા રંગનો હોય. એટલે એવું પૂછે નીચેનામાંથી કયા સંયોજન NaOH+I2 સાથે પીળા રંગના અવક્ષેપ આપે? તો કીટોન હોય તો આ પ્રકારના સમૂહ ધરાવતા બધા કીટોન CO ના કાર્બન સાથે મિથાઇલ વાળા, અને આ રીતે CHOH ના કાર્બન સાથે મિથાઇલ વાળા આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપે. તો આ હેલોફોર્મ પણ એક ઓક્સિડેશન કરતા જે કીટોનનું રૂપાંતરણ કાર્બોક્સિલેટ આયનમાં કરે અને હેલોફોર્મ બનાવે. બરાબર, સોડિયમ હાઇપોહેલાઇટ ની હાજરીમાં C દ્વિબંધ C ને અસર કરે નહીં. એટલે નોંધ, ટોલેન્સ પ્રક્રિયક હોય, ફેલિંગ પ્રક્રિયક હોય, બેનેડિક્ટ કસોટી હોય, સોડિયમ હાઇપોહેલાઇટ હોય વગેરે, આ C દ્વિબંધ C કે C ટ્રિપલ બોન્ડ C ને અસર કરતા નથી. એટલે C દ્વિબંધ C વાળો કોઈ આલ્ડીહાઇડ હોય તો ટોલેન્સ પ્રક્રિયા ફક્ત CHO નું COO માં રૂપાંતર કરે, ડબલ બોન્ડ ને ન અસર કરે. જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય કેમેનોફોર ને બધા, તો એ તો આ C દ્વિબંધ C નું C ટ્રિપલ બોન્ડ C નું કરે, જે તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણી ગયા છો. ઓકે, તો આજના આપણા લેક્ચર નંબર 6 માં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.